વડોદરા શહેર નજીક પાદરામાં નવા વર્ષને આવકારવા ખેતરમાં ચાલી રહેલ દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડતા 14 નબીરાઓની ધરપકડ કરી અને ₹1,66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 31 ડિસેમ્બર પૂર્વ નવા વર્ષને આવકારવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે મોડી રાત્રિના ખુલ્લા ખેતરમાં ભેગા થઈ લાઇટ અજવાળે દારૂની મહેફિલ માણી રહેલા 14 નબીરાઓને પાદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડતા પોલીસને જોઈ મહેફિલ માણતા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી। પાદરા પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા 14 નબીરાઓને ઝડપી પાડી દારૂ બિયર સહિત કુલ ₹1,66,750 ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા પોલીસની ટીમ પ્રોહિબિશન ઝુંબેશ અંતર્ગત પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કામગીરીમાં હતી। આ દરમિયાન પાદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાદરાના સાધીથી સાદડ ગામ તરફ જવાના રસ્તા ઉપર જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલ સુરેશભાઈ પ્રભુભાઈ માળીના ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો લાઇટના અજવાળે દારૂની મહેફિલ માણી રહ્યા છે। પાદરા પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે પહોંચી ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી રેડ કરતા ખેતરમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસે ખેતરમાં ચાલી રહેલા દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી મહેફિલ માણી રહેલા કિશનભાઈ જગદીશભાઈ માળી, પંકજકુમાર રમણભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ ચંદુભાઈ ચૌહાણ, કાર્તિકભાઈ સંતોકભાઈ માળી, મહેશભાઈ કનુભાઈ માળી, મુકેશભાઈ વજયસિંહ પડિયાર, ચંદ્રેશભાઈ રમણભાઈ રાવળ, રૈજભાઈ સોમાભાઈ વસાવા, અજીતભાઈ જગદીશભાઈ પડિયાર, અજયભાઈ કનુભાઈ માળી, શૈલેષભાઈ ચંદુભાઈ ચૌહાણ, અંકિતકુમાર રામેશભાઈ પડિયાર, અરવિંદભાઈ ચંદુભાઈ ચૌહાણ તેમજ મુકેશભાઈ રમણભાઈ માળી રંગે હાથે ઝડપાઈ પાડી હતી। પાદરા પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે પહોંચી ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી રેડ કરતા ખેતરમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસે ખેતરમાં ચાલી રહેલા દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડી મહેફિલ માણી રહેલા 14 નબીરાઓની ધરપકડ કરી હતી। સ્થળ પરથી વિદેશી શરાબ બિયરના જથ્થા સહિત કુલ ₹1,66,750ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।